તમાકુ તો હારી થી છે ને મેં જોયે સારો છે પણ પોણીને જ એકવાર વારવું પડશે મોય કમ્પ્લીટ કરી દેવું પેલા છોકરાને ભણાવો હ મેં તો મારી જિંદગીમાં કોઈ કર્યું નહીં ખેતી જ કરી આખો દાડો છોકરાને ભણાવીને ગણાવીને કોઈક બનાવું કરું પૈસા ને એ પણ ચોખ્ખી લાવું આવું ના ચાલે છોકરાને મજૂરી નહીં કરાવી મારતો હું કરું આ સાહેબો મારા લોહી પી જાય છું પૂછ જ નહીં પડતી આજ તો બાપાને કહેવું જ પડશે ફીનું અને આ ઉપરથી મસાલાની લત લાગી છે ને તો બાપો હની ફી ભરવા દે છે મારા લોકોએ જિંદગીમાં કોઈ કરીને એકલું ખેતર કરી જાવ હા કોઈક કરવું હોય આજ તો કહેવું પડશે ફીનું ભણી કોઈક ભણવું પડશે એમને નહીં મજા આવે અને આ છે ગોલાનો છોકરો જે માઠક છે કોલેજના નોમે ચોય ફરવા જાય ને આખો દાડો મસાલા ખાય એના તો એના બાપાની કોઈ પડી નહીં પૈસા જોવે એટલે બાપા જોડે માગીને ખાય કહું યોને આ તો કહી જ દેવું છે જે થાય એ થાય લેડ બાપા શું કરો ઓય નહીં આ જો મજૂરી કરું ખેતરમાં બાપા શું કરે કયો તો કોલેજ જઈએ તો હો બાપા કોલેજ ગયો તો ભણીને આવ્યો ભણીને તો આવ્યો મારી ફી માગું સાહેબ આટલા દાડે માગતા પણ તમને કહેતો ન તો મારે કહેવું પડે તમને કેટલી ફી માગી 15,000 ફી માગી છે સાહેબ 15,000 શું કરશું કયો બાપા આપણા પાસે આટલો ટુકડો જમીન છે હવે જમીનમાં તો પાકતું નહીં બરાબર શું કરશું કયો કરીએ બેટા કોક કરીએ તારો બાપો બને કોક કરું તો પછી તને ભણાવું હું હેડ ગમે તે કરીને અને એનો બાપો એવો ખતરનાક કે આખી જિંદગી કોમ કરે ખેતરમાં તોય રૂપિયો ભાડાના ભલે ગમે તે જેવું દેવું થાય કરી નાખે પણ છોકરાને ભણાવવા માટે રાત દાડો એક કરે અને છોકરો કે એટલે કદી ના પાડે ના કરવું તો પડશે કે બાપા કરીએ ચોખ્ખી માગીને લાવીએ ના આખી જિંદગી આ પાવડા જ કૂટવાના આવું કે આવડા તો બેટા મ કૂટે તારે કૂટવાના વારા આવી કોઈ નક્કી ના કહેવાય તો બેટા બાપા ફીનું કોક કરવું પડશે કે આપણે કરીએ હું જઉં છોકરા જોડેથી લઈ આવું છીના હા રેડો બાપા 15,000 કાલે છેલ્લી તારીખે બાપા કાલે છેલ્લી આરે હમણાં જવું હમણાં ઓટો મારે એક ભાઈ છે કે હા એ કહું તે ચોખ્ખી હલાવશે પૈસા હા બધું અંગાત કરું છું તોય બાપા હવે જોઈએ નસીબ હાથ હાલે તો અને તમે કાલનું ફીનું કરો ખાલી એ તો થઈ પડશે ફીનું કરી દઉં બેટા હાલ જ અમે જવું કલાકમાં જ પટાઈ દો તારું ફીનું પણ થોડી મજૂરી કરજે હો હા બાપા કરે ઉસીના લાવીએ પાછા એને આલીએ હા હો માં ઘેર હતો હો માં ઘેર હા હું આવું માના પાન જઈ નાસ્તો બાસ્તો કરી દે હા આવું બાપા હા ભાઈ આવો છે કરી દેજે હા બાપા હા હેડ આવો ભાઈ શાંતિ હો હા શાંતિ ને સારું ને સારું છોકરાને ફી ભરવાની કોઈક કરવું પડશે બેવા દે મને તો આકડા કે હવારની મજૂરી કરું એ રોમા લે ગો ભાઈ આવો બેહીએ અલે મારો તો આવ્યો યાર અલે હું તમે ભલા આદમી મારા હારો હા તો અમારા નેના ગોમની મોટી કથા વાત કરવા તમને જઈ રહ્યો છું હું શું રોમલો હું ગમે તે આવત હોય ના તો કદી પાડું જ ના ગમે તેનું કોમ હોય કરી દેવાનું અને અંદર એને ફસાઈ દેવાનું એટલું આપણું કોમ અને આખો દાડો ખેતરમાં કોમ કરવાનું ઘેર ખાવાના ટોણે ઘેરથી ખાઈને પાછા ખેતરમાં આવવાનું ઓગલો આખો દાડો દાડા જવું તારા ખેતરમાં પાવડા ચીકતું હોય છે દાડો જવું તારા બૂમો પાડી બોલાવો હા ગોવા હા ભાઈ કેમ છે બસ શાંતિ આ શું કરી તારતા હારા ઘરે બહાર નીકળી જઈ લે હા તને જો આ તો સારું થયું અમે તો હારું પોણી વાળું હતું ને ચલો મારા હારો ના પાડે હવે આ પૈસા ભરતો ના પછી ના જ પાડે કે ઓહો અમે તો પૈસા નહીં ભરતા હોય શી વાત કરો હો લે બસ જવા દે બીજી ના ભરી દીધા એટલા તો આવ્યો લે તો અહીં મફત જ છી અરે હું તું એ ખોવાય યાર નહીં પાતા અમે કોઈ તમને મફત છે ભારે જ નહીં તારી બીડી તો મેં લ્યો અળગાવો બીજું શું ચાલે છે
ચાલે જાય છે પણ એક ટેન્શન આવ્યું હે યાર. આ છોકરો ભણાક મારે ઓને તારો પેલો હવે કોલેજ કરે હે. ઓવા તે શું થયું? એના અરે ફી ભરવાની હે યાર પણ પૈસા જ નહીં માફાયા. પૈસા નહીં યાર. કેટલા જોવું છે તારે તારી વાતો? 15,000 જોવી યાર. 15. ઓહો હતી તો 15,000 રૂપિયા મને ચેવડી મોટી વાત કરીને કે પૈસા જોવો લે. એટલે આ પણ બાપા એ નહીં યાર 1 વીઘો હોય મત એટલું ઘરનું પૂરું કરું કે છોકરાને ભણાવું શું કરું એ જ ખબર નહીં પડતી યાર. એ ના હોય ને હા બોલ. તારા પૈસા જોતા હોય ને હા જેઠાનો ઓળખ જેઠિયો લે આપણો ગામનો ઓવા મુખ્ય બધા કરે છે રહ્યો ઓવા માં ધોરે ભણતું એ પાહું એવું એ પેલી રોડ ચોહી લાવ્યો તાન બૈરું ચોહી લાવ્યો પેલું ના હૈયો તો લઈને એ તો પેલી જમીન એને ડોહો મૂકીને જતા ને તે તો રૂપિયા આયા વેચી તે ત્યાં ગનના બંને તંબાલો બંબાલો બોધ્યો છે બાકી કશું નતું એના જોડે તો એના તો હું બતાવતો ને હારમાં એકલો ગોંઠ જ મેં શીખવાડ્યો છે. પૈસા હી 15,000 રૂપિયા તો હાલ હું હમણાં લાવ્યો ને 50,000 રૂપિયા તો જોડે આ તમાકુનો રોપ પાયો પેલી બાજુ ઘઉં ચોપ્યા છે પેલી બાજુ ઈંડા ચોપ્યા છે 50,000 લાવ્યો તો કીધું કે બધું કાઢે ને બધું પતે ખેતરમાં એટલે કીધું પાછા આલે પૈસા. તાર તો આટલું બધી જમીન હતી શું જરૂર પડી તારે પર ભાઈ બધી જરૂર તો પર નહીં ઘેર મોટો અવસર આવ્યો હવે પાછો જવા દે બધું જવા દે પણ મારું 15,000 નું કરી આવતા એમાં ફાયથી સારું તો હેર હું તો છો ના એટલું કરી આલ મારા છોકરો ભણા તો મારા તાણે જવું છે કે તાણે જવું છે આપણે હા નવરો હું તો નવરો છું મારે તો રાતે આવ્યો તો પાણી બોણી વાળ્યું પાયું અને પેલો મંગો મારા હારો ગયા નહીં મળે પાણી તો કીધું વધો નહીં તાણે વચ્ચે પાછો બોલાવ્યો એટલે જતા આવીએ કીધું તારે આપણે તો એકતા જઈને આવીએ લે છોકરા કાલ છેલ્લી તારીખ જ છે બાપા વધો નહીં હેઠ જતા હેઠ આમ પાવ છોકરા મેં કીધું હું ગમે તો લાઈન તને આલું પૈસા લે ને કરીએ મારે ઘેર બાજુ જ જવું છું એટલે જેટલું કરી આલ જઈએ મને પાવડો ઠો પડે પછી લઈ જઈ મારો લઈ લેવો પડશે પાહો હા તારો લઈ લે થોડા બોરા નતા લાવ્યો તો હા હું આ પૈસા જ નહીં દિવસો છો ને ખસો લાવ પટીજી એટલામાં છો ને ખસો આટલી તો હાડ હજી તો ખાસી ઈ તા અમે તું લુખો એ શું કરે તા ફટી હો ગઈ નહીં ભાઈ અમારે મફચ્યું ગોતું નહીં પૈસા તો મને લેવા હેઠ ત્યાં નહીં આવતા અમે એક કામ કરી મેં હજી પેલો હાલત નહીં શું ખબર છે બધું હાલ છે મંત્રી ન બન્યા છું ગોમના કોઈ આ હાલત તો હારો એ તારા જેવા ભગવાન નહીં યાર આ છે મુખિયો અને એના બાજુમાં છે ચમચો મુખિયાનું નામ છે જેઠિયો અને જે આખા ગોમની જમીનો હડપી પળાઈને બધી એના જોડે રાખી છે અને ગોમવાળાને ખબર છે કે આ લૂંટણ છે ભાઈ કે પૈસા લઈ લેશે જમીનો લઈ લેશે તો એ મુખિયા જોડે બધા જોઈ છે પૈસા બધો ગમો આપો છો બરાબર તો વેર કેટલું લો તમે 3% લો હોય એના કરતાં 2% રાખો તો વસ્તી લેવા આવો તમારી જોડે બરાબર નકર એવું કરો કે પછી વધારો તમે વ્યાજ વ્યાજમાં તો આમાં હાલ બધા રહે ફાઇનાન્સમાં મુખિયાજી બે લુખા આવ્યા મુખી હે લેવું મજામાં કહું છું હા મજા કેવું ચાલે છે બસ ખંભા ચાલુ છે આ થોડી જરૂર પડી હતી તમારી અમારી શું જરૂર પડી તમે કહું છું કે ગોવાભાઈને થોડી રૂપિયાની જરૂર હતી હા છોકરો ભણાશે ને તે કોલેજમાં કોઈ ફી આવી છે અને બીજું થોડું પૈસાનું આઘું પાછું થયું છે તે જરૂર હતી કે કીધું ના હોય તો 15,000 જેવું કરી આલો તો સારું એમ હવે તને નતા કરી આપે હા એટલે મુખ્યા મેં તમને તમારા જોડે લાવ્યો કીધું લઈ કીધું અમારા ભાઈને ના હોય તું કરી આલો એમ પૈસા તો મને ટાઈમસર પહોંચી જશે ભાઈ પૈસા તો કરે પણ કાઠું ચાલે એટલે ખબર તો હોય કાઠું ચાલે પણ ના હોય તેટલું કરી આલો બધું વાયુ સહી હોય ઘેર તો પછી પતે બધું વેચ પૈસા તો તમને પહોંચી જાય ટાઈમસર એવો તો ટાઈમ આવતો તમે શું હો ભાઈના ભાઈ હા કરું તમારે ભાઈ જમીન હા મૂકી એક નહીં જમીન હા જો કશો વાંધો નહીં જમીન હા તો કોઈ વાંધો નહીં યાર જમીને છે અને છોકરો ભણે છે હવે થોડા સમયમાં જો નોકરી બોકરી આવી જાય તો પછી તમારે પૈસા સીધા દે ભાઈ એક કામ કરો મુખી જમીનના કાગળ લઈને ઈવન 15,000 આપો તમે બરાબર તારી વાત જમીન ઉપર પટ્ટો મૂકવું પડે કહીએ હા
કોક તો ફ્રૂટ તો હોવું જોઈએ ને હા, આપણે તો અમારે જોડે. રાખવું પડે કે કાલ ઉઠીને નાગાઈ કરો તો તમે હા એના કરતાં તમારા જમીનના કાગળિયો મૂકીને આપો તમને 15,000 આપી બરાબર શું કહો ભાઈ કહો તમારે હાલવા તો હું તમારી ભેંસ મૂકેલી છે પાછી હા મુખિયાજી આપણે પેલી ભેંસ હારી છે ને કહું હા હારી આ ભેંસ પૂરું હારું આપો તો આપણે ત્યાં પૈસા આપી જ ત્યાં ને કહેવાના આલીએ કાગળ એવું હતું હ હા તો તમારે હાલવા હોય તો ના નહીં આપણે ત્યાં ચો લઈને નાઈ જવું એવા 15,000 તો મુખીજી પૈસા તાણે હાલો હો તમે કહો પૈસા તો કરી નાખીએ યાર તાણે જરૂર છે તમારે તાણે જરૂર છે આ તો હાજર જોઈ કાલ છોકરા આજે ના હોય તો પછી તમે કહો એટલા વાગે આવીને લઈ જઈએ અમે પૈસા તો હોજના આવે હોજના યા શાંતિથી આવું હોય તો બેઠા તો શાંતિથી આપું બરાબર તો હોજે પછી કાગળિયો લેતા આવીએ અમે હા કાગળિયો તો જોશે જ તો પહેલાં યાર શું કહેવું અને મુખિયાજી પેલું મંગાજીને બોર ચલાવવા આલ્યો હોય તે પાણી રાતે આલીને સવારે ના પાડતા હતા બહુ કરવાનું કહો હું વાત કરું હેડો હા તો એટલી વાત તું પહોંચાડજો કે પાણી મળે ને તો અમારે થોડુંક ઉગર હજે આવશે ને એટલે હજે વાત કરીએ બરાબર ચા પાણી કરી એટલે વાત કરે નાખું બરાબર નીકળી જવાનું આવો નેકળ્યો હજાર હું ક્યાંથી મળીએ તાણ હા હો ને હજે પેલું કરી આલજો હો ને આવજો તાણ હા હો હું નતો કહેતો લઈ જાઓ હાલો આવી જશે લઈ બે લુખા આવ્યા ને હે એકનું નામ ગોવલો હોય ને એકનું નામ રોમલો હોય રોમનામ તો ઓળખું આરો વેટાળ એવું છે તમારે ભેગું ભણતો તો મને ખબર ના હોય તો પછી એક કામ કરો આપણે યાર લૂંટી જ દો કી બરાબર 10% કહીએ જ દો હજી આવો હું કીધું તમને? પહેલા સીધા 10% અને જમીને હે ને તેમ પહેલા કરાવી દી હા સ્કેમ કરાવીને તમે આપણે કાલ ઉઠી નાગે કરે ને તો અડધી તો લઈ જતા ફાવા હા એવું કોક કરો તો આપણે હું આપણા પોજરામાં રહી નગર નહીં રહી આજે પા એમને એમ થોડા મુખી બનાવીએ ઓ પા કેસ કરીને કરાતો હા તે પેલો ગોવડો ને ગોવડો એ તો ભાવ સારો નહીં ખબર છે તમને બરાબર હે અને રોમનો તો હવે એવો હા રોમનામ તો ઓળખું જ છું કઈ યાર રોમનો તો મોય આવકે જેલો અમારો એનો રોમનામ તો હું આવી રીતે ઓળખું યાર મારે ભેગું ભણતો મને ખબર ના હોય એવું છે એમ હા. બરાબર બરાબર હા તો દોસ્તો અમે નવી ચેનલ ચાલુ કરી છે એના અંદર વિડીયો બનાવીએ છીએ ગામડાની શું પરિસ્થિતિ હોય છે તો વિડીયોમાં આગળ જોતા રહેજો કેવા કેવા વિડીયો અમે બનાવતા રહીએ છીએ તમારા સપોર્ટની જરૂર છે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલનું નામ શું છે ભાઈ ટાઈગર મેલેડીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આગળના વિડીયોમાં બન્યા રહેજો મસ્ત મજાના વિડીયો આવતા રહેશે કઈ ચેનલમાં ટાઈગર મેલડીમાં તો જોતા રહેજો